તો મિત્રો આજે પહોંચી ગયા છીએ કિન્નૂર કૈલાશ। જો સૂરજ દેવતા ધીમે ધીમે ઢળે છે અને આ બરફના પહાડો અને જો તમે સાંગલા આવો તો અહીંયા દર્શન જરૂર કરવા જો પછી જ સાંગલા જવું જોઈએ। આ તો સૌથી ખતરનાક વળાંક આવ્યો છે કેમ કે આખા રોડ રસ્તા ઉપર પાણા જ પડ્યા છે। આ આવો ને તો આ દ્રશ્યો જોઈને મોહિત નહીં થઈ જતા। ભયાનક રોડ છે અને આ નદીનો ભયાનક રોડ। ચાઇનામાંથી નદી આવે છે પાકિસ્તાનમાં ટોટલ એમ કહી છે 7 બેન ભાઈ હતા, જેમ ગંગા, જમના, યમુના, સરસ્વતી, એમ સતલુજ પણ સતલુજ ને ભગવાને શ્રાપ આપ્યો તો કંઈક આવા રસ્તા આવી ગયા છે। ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ મિત્રો, અમારી સવાર પડી ગઈ છે આ મસ્ત મજાના પહાડો વચ્ચે। શેત્રુંજી નદી જાય છે નીચે અને અહીંયા આપણી સવાર પડી તો સવારમાં બનાવી કંઈક ચટપટો નાસ્તો અને પછી અહીંથી આગળ વધી સાંગલા તરફ। તો અહીંયા છે ને નાનું એવું બગીચા જેવું ખેતર જેવું છે, તો અહીંયા ઉગેલું છે ફુદીનો। જો અહીંયા આ છે ને ફુદીનો ઉગેલો છે, તો ચાલો આપણે આ તોડી લઈ થોડો અને ચામાં નાખીએ કેમ કે જિંજર ફુદીનાવાળી ચા થઈ જાય। તો હવે ધીમે ધીમે સૂરજ દેવતા નીકળે અને હવે કંઈક આપણને રાહત થશે ઠંડીમાં। અહીંયા અત્યારે ચા મૂકી છે, સવારમાં એને ગરમ કરી અને જમી લે કેમ કે અન્નનો વેસ્ટ કરવો ન જોઈએ। અને પુલાવ બન્યા હતા એટલા મસ્ત વિચાર્યું કે ના પણ વેસ્ટ નથી કરવાનો, ગરમ ગરમ કરી અને અત્યારેમાં નાસ્તામાં ઉપયોગમાં આવી। હાલ થોડાક વધુ બની ગયા હતા અને કાચું મારી યારે બાઈજી છે તો એ શું છે નહોતું બનાવતી હતી, અમે જ બનાવી હતા। એને ખાધું નહોતું કરતું। हमारी गाड़ी अब यहाँ ब्यूटीफुल से इस कैंपिंग लोकेशन से निकलने के लिए रेडी है। देखिए यहाँ नीचे हमने कैंपिंग करी थी, वहाँ पे अब ये चिकोकल की कार रेडी। ये बढ़िया सी वैली, खूबसूरत, ऊपर पहाड़, नीचे शत्रुंजी नदी जा रही है। છે હોટલ હરિત રેસ્ટોરન્ટ એન્ડ રૂમ અને હિતેશજી જે આપણે હોટલના રૂમ દેખાડે ને ખુદ ઓનરના છોકરા છે। ઓકે, તો આપણે ઓનરને પણ મળશું અને તમને જો રૂમ અહીંનો વિઝિટ કરાવી। હા, તો કંઈક આ પ્રકારનો અહીંયા રૂમ છે। તમને અહીંયા ઠંડી હોય તો ઠંડીમાં ગરમ પાણીની વ્યવસ્થા મળશે, તૈયાર થવા માટે તમને જો મસ્તીનો એવો મિરર પણ મળી જશે। અને જેવા અહીંયા એન્ટર થશો હાઈ ક્લાસ જો વોશરૂમ ક્લીન છે, ગીઝર છે, આરામથી તમે ફ્રેશ થવા માટે પણ છે અને બેડ જોઈ લો, હળુસો એવો બેડ છે।
ડબલ બેડના ઉપર જો આખું વુડનનું કામકાજ કરેલું છે. અહીંથી આરામથી બેઠા બેઠા ટીવીનો આનંદ લ્યો. અને જેવા જ આપણે આમ બહાર નીકળીએ, આહા, આમ જો અહીંથી જે નદી દેખાય, આ શેત્રુંજી નહીં પણ તો સતલુજ નદી છે. આ સતલુજ નદી કહેવાય. હા, અને આપણે આ ઇન્ડિયામાંથી અહીંયા હિમાચલમાંથી આવી અને પાકિસ્તાન જાય અને અહીંયા આપણે કેમ્પિંગ કરી હતી. રૂમ A1 છે. ચાઇનામાંથી નદી આવે છે ને પાકિસ્તાનમાં જાય. ચાઇનામાંથી આવે, ઇન્ડિયામાં આવે, પછી પાકિસ્તાન તરફ વહી જાય. સતલુજ નદી. સતલુજ નદી ને કુંવારી નદી છે અને શ્રાપ મળ્યો છે. મિત્રો આમ તમને ખ્યાલ હોય ને તો ટોટલ એમ કહી છે 7 બેન ભાઈ હતા, જેમ ગંગા, જમના, યમુના, સરસ્વતી, એમ સતલુજ પણ સતલુજને ભગવાને શ્રાપ આપ્યો હતો કે તું હંમેશા માટે તમે કુંવારા રહેશો. એટલા માટે થઈ આમાં જેટલા પણ મતલબ જેટલાનો જીવ જાય એ લોકો કુંવારા હોય છે. તો આપણે ટેન્શન નથી. તો ચાલો હવે કલ્પા આપણે જવાના, જ્યાં કલ્પામાં 1864માં કંઈક આ પ્રકારે દુર્ગા માતાનું ટેમ્પલ હતું, જેનું તમને અહીંયા આખું મસ્તીનું એવું પિક્ચર દેખાઈ જશે. અત્યારે હવે આપણે આપણી લોકેશનથી આગળ વધ્યા છીએ. કાલે કેમ્પિંગ કરીને તો મોજ જ આવી ગઈ, એમ કે કેટલા દિવસથી હોટલના સ્ટે હતા એમાંથી થાકી ગયા હતા. તો કાલે એવું લાગ્યું ફ્રેશ થયા કેમ્પિંગ કરી. અને મિત્રો પહેલાં તો સોરી, અમે થોડીક ખોટી માહિતી અપાઈ ગઈ. આ શેત્રુંજીને પણ સતલુજ નદી છે. નારકંડાથી સાંગલા જવાનો તો રોડ તો બહુ જ સરસ છે, ડબલ પટ્ટી છે અને આખો નવો ડામર રોડ બનેલો છે, એટલે તમને કંઈ વાંધો નહીં આવે. અને અહીંયા એટલી બધી હોટલ્સ ને હોમસ્ટે ને છે કે તમે કદાચ બાય કાર લઈને આવો છો ને તો પણ તમને રોકાવાની વ્યવસ્થા મળી જશે, એ પણ તમારા બજેટમાં. 600 રૂપિયાથી સ્ટાર્ટ થઈ અને 1000, 2000, 5000, 10,000 સુધીના બધા જ રૂમ્સ ને હોટલ્સ છે. તો તમારે એ પણ કાંઈ મૂંઝાવાની જરૂર નથી. તમે જ્યારે પણ આવો છો તમારે બિંદાસ આવો. અને રોડ રસ્તા બી બહુ સારા છે, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. અને અમારા વિડીયોના માધ્યમથી અમે તમને ગાઈડ કરવાની કોશિશ કરી છે. રામપુર આવી ગયું છે. રામપુરથી હજી કેટલું છે? 50-60 કિલોમીટર છે. 82 કિલોમીટર છે હજી. અચ્છા, 82. પુણની માર્કેટ છે કંઈક આવી, અને માર્કેટનો એટલો ટ્રાફિક છે ને કે આપણે નીકળતા મને લાગે છે 1 કલાક તો ઘૂસી જશે. બજાર છે દોસ્તો, અને ટ્રાફિક તો જુઓ તમે. હા, ભગવાન માંડ નીકળ્યા ટ્રાફિકમાંથી. જો ભાઈ રામપુરમાં આવો તો થોડોક ટ્રાફિક તો રહેશે, તમારે ધ્યાન રાખવાનું. તો કંઈક આવા રસ્તા આવી ગયા છે દોસ્તો, અને લદ્દાખની યાદ અપાવે છે આ હિમાચલના રસ્તા. તો તમે ભરપૂર એડવેન્ચર માટે રેડી રહેજો. તો કિન્નોર જવા માટે આ જ રસ્તો રહેશે. અને અહીંથી આપણે પહેલાં એન્ટ્રી કરાવવી પડશે કે ભાઈ તમારું નામ, નંબર, એડ્રેસ, પેરેન્ટ્સના નંબર બધું અહીંથી એન્ટ્રી કરાવી અને પછી આપણે અહીંથી આગળ વધી શકશું. તો વિડીયોમાં બન્યા રહ્યો. તમને અહીંથી કિન્નર કૈલાસ પણ જવા માટે આ જ રસ્તો છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો. તમને સાંગલા અને જો બનશે એટલા દૂર જઈ અને આપણે તમને આખા રોડનો રિવ્યૂ કઈ રીતે પહોંચાય છે બધી જ માહિતી તમને મળે રાખશે. હિમાચલમાં કિન્નોર જતા પહેલાં તમને ફેમસ પોઈન્ટ, આ જે પહાડને કાપીને જે રસ્તો બનાવ્યો, એકવાર તો આ જોવા જેવો છો. અને અહીંયા જતા પહેલાં એકવાર તો ફોટો પડાવવો જ જોઈએ. તો મિત્રો આજે પહોંચી ગયા છે કિન્નોર કૈલાશ.
તો મિત્રો તમે ખાલી જોવો આ કઈ રીતે આખો એમ જ લાગે કે આ પહાડ પડ્યું અને જો આ પડ્યું તો રસ્તો આખો બંધ. તો ચાલો જો તમને આખું દેખાડું. હા હે ઓય જો અને નેશનલ હાઈવે 5 for 46 એટલા kilometers. લોકો જ્યારે કિન્નર કૈલાસ જાય છે ત્યારે આ પહાડને રસ્તો કાપીને જ જવું પડે ને અહીંનો જે રસ્તો છે એ કંઈક અમેઝિંગ જ છે. તો તમે જ્યારે અહીંથી નીકળો ત્યારે તમને ફિલિંગ જ કંઈક અલગ આવે. મોટા મોટા પથ્થર છે ને પડીને આવે છે. તમે આવો ને તો ધ્યાન રાખો, ગવર્મેન્ટે છેક સુધી ડામર રોડ તો મસ્ત જ બનાવ્યો છે, પણ પહાડનો કંઈ ભરોસો નહીં. ધ્યાન રાખો. જો આવી રીતે રોડ રસ્તા સિલાઈ કટાઈ જાય, આગળ એમ થાય કે રોડ ક્યાંય છે જ નહીં, છતાંય આપણે રોડ બનાવીને જવાનું. આ તો એટલી કેડી કે એમ થઈ જાય કે આગળ કાંઈ નહીં, નીચે ઊંડી ખીણ અને આ રસ્તા. તો અહીંથી ભાગ્યો, અહીંથી પાણા પડે ભાગો, અહીંયાથી પાણા પડે છે. આમ જો ગમે ત્યારે એક ટુકડો પડે તો આપણી નાની એવી કાર. ખરેખર બીક લાગે એવા પહાડ છે. આમ તો જો ઇધર ગોવા ઉધર ખાઈ. પતિ દેવ આટલા મોટા એડવેન્ચર એકલા કરવાની કેવી મજા આવે છે. હવે સાચું છે જોઈ હે એમાં આ ટેરેસ બનાવી છે આખી. આમ જો અમે સામેથી એટલા વાહન આવે, બાપરે. આમાંથી કેમ નીકળવું? ધીમેથી સામે ટ્રક બસ બધું જ આવે. અને જો આ પાણા પડે જ છે, નાના ટુકડા તો પડે જ. હા સાચી વાત છે. તો મિત્રો આ છે એવરેસ્ટ મલ્ટીકોર્સ ફેમિલી ફૂડ ઝોન. અને જો અહીંયાથી પહાડ દેખાય બરફવાળા. અને અહીંયા આજે આપણે જમી લીધું, કેમ કે આજે ગમે એમ કરીને સાંગલા પહોંચવાનું છે. સાંગલાથી 43 કિલોમીટર પહેલાં સારી એવી હોટલ છે જ્યાં તમે આરામથી શુદ્ધ આપણું શાકાહારી અને વેજ જમવાનું મળી જશે. તો ચાલો હવે અહીંથી આગળ વધીએ. ક્યાંય પણ તમે જમવાનું જમો છો તો એક વખત જરૂર તમારે પૂછી લેવું કે આમાં રોટલી કેટલી આવશે, શું બધું, કેમ કે પછી આપણને એવું ના થાય. અનલિમિટેડ નથી હોતી રોટલી, બધું લિમિટેડ હોય છે. એકવાર પૂછી લેવું બધું, જેથી કરીને આપણને કાંઈ વાંધો ના પડે, પછી કાંઈ માથાકૂટ ના થાય. પોલીસવાળા સામે વાત કરે કે ભાઈ કેના આગળ જવાનું છે, એક વ્યક્તિ આમ આવશે ને એક વ્યક્તિ જશે, એ રીતે આપણે ગાડી હકાવવાની. હવે જો અત્યારે સામેથી આવે છે, હવે આપણે અહીંયા ઊભા છીએ, હવે એ પાછા વોકી ટોકીમાં ફોનમાં વાત કરશે, પછી આપણે અહીંયા આવશું પાછા. ઓહે કેટલો ભયાનક રોડ છે. ઓહો નીચે નદી જાય છે અને આ નદીનો ભયાનક રોડ. ધીમે જવાનું. અહીંયા છે ને પેલા ગિયરમાં જ ગાડી લઈ લેવાની, કોઈ ઉતાવળ કરવાની નહીં, આરામથી ગાડી ધીમે ધીમે કાઢવાની. અને ગાડીનું ધ્યાન રાખવાનું, નીચે અડે નહીં, કેમ કે બાજુમાં જો તમે નદી જોતા હશો આખી પાણીની ભરેલી. જો અહીંયા બધે છે ને ધૂળ જ છે, નાકડી કીચડ જ થઈ જાય. હા, અહીંયા વરસાદ આવે તો આ રસ્તો જ બંધ કરી નાખે આ લોકો, કેમ કે અહીંયા કીચડ જ એટલું થઈ ગયું હોય. આખી નદી આ ભરે. હવે ઊભા રાખી દીધા હતા. આનો ઉતાવળ હતી જો બ્રેઝા વાળો.
મિત્રો આ રોડ એટલો ડેન્જર છે કે જગ્યા જગ્યાએ તમે જોશો ને રોડના વિડીયોમાં તો નકરા પાણા જ પડ્યા છે. આ રોડ ઉપર પાણા પડવાની શક્યતા સૌથી વધુ હોય છે. અને તમે જોશો ને હમણાં જે ગાડી ગઈ એની આખી વિંગ સીટ એટલે કે આગળનો કાચ આખો તૂટી ગયો તો પાણા પડવાથી. આવી ગયું છે હવે ટાપરી. આપણે બાકી છે હવે ખાલી 35 કિલોમીટર જેવી સાંગલા વેલી અને આપણે ટાપરી પહોંચી ગયા છીએ. તો મિત્રો આવી ગયું છે કરચમ ગામ વાંગટુ. કરચમ વાંગટુ બસપા આવી ગયું છે બસપા. નારકંડાથી 28 કિલોમીટર સીધો રોડ હતો. રામપુર પેલા કંઈક ગામ છે ત્યાં સુધી, ત્યાંથી પછી સીધો 100 કિલોમીટર રસ્તો છે સાંગલા વેલીનો. સીધો જ હાઈવે છે ને આવો મસ્ત ડામર રોડ છે. બસ વચ્ચે ક્યાંક પેલું આવી જાય છે. હવે જો આ પુલમાંથી પસાર થવાનું, સામે ડાયવર્ઝન હતું આ પુલ ઉપરથી થઈને. આવો ને તો આ દ્રશ્યો જઈને મોહિત નહીં થઈ જતા. જે હું મહેસૂસ કરું છું એ જ તમને કહું છું. કેમ કે જે દ્રશ્યો દેખાય છે ને ઘડીક થાય ને આંખ ઉપર જ વહી જાય છે. અને કેમ કે એટલું સૌંદર્ય આમ જો સ્વર્ગ જેવું દેખાય અને આ રસ્તા પર હાલ્યા જાય એવું મન થાય. એટલા માટે આપણે રોડ ઉપર નજર રાખવાની. હમણાં સાંગલા આવી જાય પછી આપણે દ્રશ્યોના આનંદ જ લેવાના છે. તો અમારા વિડીયોમાં બન્યા રહ્યો. સારું લાગતું હોય તો અમને ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. અને જો એક વખત તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લ્યો. Take the next right towards Sangla Chitkul Road. મિત્રો સાંગલા 20-22 કિલોમીટર બાકી રહે ને ત્યારે તમારે આ પુલ ઉપરથી રાઈટ વળવાનું છે, બરોબર? ત્યાં સુધી 100 કિલોમીટરનો સીધો જ રસ્તો છે. હવે અસલી રોડ. હા, હવે એડવેન્ચર વાળો. ઓકે. કરછમ પછી જ્યારે 17-18 કિલોમીટર બાકી રહે ત્યારથી આવો કાચો ખરબચડો ડેન્જર રોડ સ્ટાર્ટ થાય છે. તો આગળ કેટલો છે ખબર નહીં, પણ લાગે તો છે 20 કિલોમીટર. આ તો સૌથી ખતરનાક વળાંક આવ્યો છે, કેમ કે આખા રોડ રસ્તા ઉપર પાણા જ પડ્યા છે. જુઓ નીચે નદી, આપણે પેલા રોડેથી આવ્યા અને હવે અહીંયા ઉપર આ સિંગલ પટ્ટી રોડમાં જાય છે અને નાના મોટા નકરા અહીંયા પથ્થર જ પડેલા છે. જુઓ ફાટે એટલે કેમ કે એક પર ખાઈ છે ને હાવ નાનો રોડ છે. હાવ નેરો રોડ. આ પર તમે જોવો એટલે ખીણ જ છે. સામેથી ગાડી આવે તો પાછું વળવું પડે આપણે. એ આવે જ છે. જો આપણે કઈ ખાલી જગ્યા ગોતી લઈ રાખીને તો ઊભી રાખી શકીએ અને ગુરુ થાય. સાંગલાનો રસ્તો જોઈ લ્યો દોસ્તો તમે. આ છેલ્લા 5-7 કિલોમીટર તો આવો જ છે. એટલે જ્યારે પણ તમે સાંગલા આવવાનું નક્કી કરો ને તો દિવસની શરૂઆતથી નક્કી કરજો. તો અત્યારે સાંગલાથી આપણે 5-7 કિલોમીટર દૂર છીએ અને માં શેરાવાલીનું મંદિર છે. તો હવે આ એવું કહેવામાં આવે છે કે જો તમે સાંગલા આવો તો અહીંયા દર્શન જરૂર કરવા જો, પછી જ સાંગલા જવું જોઈએ. બાકી તમે જોશો ને તો અહીંયા આખું મસ્ત મંદિર છે અને અહીંયાથી આખું તમે જો આખો બરફનો પહાડ દેખાય છે. તો ચાલો પહેલાં ફટાફટ દર્શન કરી લઈએ. તો આ નદીની બાજુમાં જે રોડ દેખાય ને એ રોડ ઉપરથી આપણે આવ્યા. તો આ કોર આખી ખાઈ જ છે. અહીંયા આપણે ગાડી હલાવવાની. જો થોડી કઈ આમથી આમ થઈને તો ગાડી ને આપણે મહાદેવ મહાદેવ. અને આ કોર તમે જોશો તો બરફના પહાડ. અને જો અમુક નમૂના ગાડી ઊભી રાખીને શું કરે ને કંઈ ખબર ન પડે. બહુ ડેન્જર એવું તમે જોવો ખાલી. હા હા, આખી ખાઈ જ છે.
સુધી પહોંચવું સહેલું નથી હોતું. હા, રાસ્તો મિત્રો. કઠિન જ હોય છે. એટલે જો સામેના પર્વત, નદી, પહાડની મજા લેવા માટે આપણે કેટલું સ્ટ્રગલ કરીને જવું પડે છે. ઓલું પિક્ચર નથી એક સીન નીચે રમ 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 હાઈવે હાઈવે હે કાપે. જો બસ આવું જ છે, જિંદગી એ આવી જ છે. સ્ટ્રગલ વગર કાંઈ નથી મળતું, એટલે લાઈફમાં સ્ટ્રગલ તો રહેવાની જ. સ્ટ્રગલ કરીને પછી જે સામે વ્યૂની મજા છે ને, જિંદગીની ખૂબસૂરતી એ કંઈક અલગ છે. તો તમે ગુજ્જુ કપલને ફોલો કરતા રહ્યો, તમને ઘરે બેઠા જ કિન્નર, કૈલાસ, સાંગલા વેલી બધું જ બતાવી દઈએ. તો આ તમે જોવો ખાલી આ નજારો જો, અને આ પાણી, આ હા હા, આ અદ્ભુત દ્રશ્ય જોવા માટે માણસો મતલબ તમે જેટલા ખર્ચો એટલા ઓછા છે, એવું અદ્ભુત દ્રશ્ય અત્યારે અમે અહીંયા જોઈ છે. તો સાંગલા પહોંચવા માટે અહીંયા બધી જગ્યાએ બોર્ડ માર્યા છે કે કેમ વળવાનું અને કેમ ટર્ન લેવાનું. બરોબર, અહીંથી આ સીધો ઉપર યુ ટર્નમાં જવાનું છે. Continue on Sangla Chitpur Road for 4 kilometers. 4 કિલોમીટર આ સીધો યુ ટર્ન લેવાનો છે આપણે. એ બદ્રી વિશાલ પંચાયત આપકા વેલકમ ટુ ટુપ્પા વેલી. પાવેલી આપણે સાંગલા એન્ટર થતા 4 કિલોમીટર બાકી થતા ટુપ્પા વેલીનો ગેટ આવી જશે. ત્યાંથી હવે જોઈ સાંગલા વેલી આપણે પહેલી વાર જ આવ્યા છીએ. મિત્રો તમે વાહ જોઈ શકો છો, સૂરજ દેવતા ધીમે ધીમે ઢળે છે, અને આ બરફના પહાડો, અને જો વાં આપણે ગાડી પાર્ક કરી છે. તો હવે અહીંથી વ્યૂ દેખાડવા માટે જતા ફટાફટ ત્યાં જઈ અને કુકિંગ સ્ટાર્ટ